કેમ છે તને? મજામાં. તમે ક્યારે આવ્યા ખબર જ ના રહી. બસ હું થોડીક વાર પહેલાં જ આવી. તાર હા હું મળી હેઠે હોલમાં, અને એને મને એમ કીધું કે તમારી દીકરીને એની રૂમમાં હશે, મળી આવો, જાઓ. કંઈ નહીં, તમે બેસો, હું તમારા માટે છે ને ચા પાણી લેતી આવું. હા, નહીં બેટા, ચા પાણી કાંઈ નથી પીવું મારે. બસ તાર હારે વાત કરીને તો એ બહુ અકળાયેલા હતા કે અમારા ઘરમાં તો આમ જ રિવાજ છે ને અમારા ઘરમાં વહુને આમ જ રહેવું પડશે ને ઘણું મેં કીધું, પણ એ નથી સમજવા તૈયાર. તો હું કરું બેટા? મેં તારા બાપાને વાત કરી, પણ એને સુખી ના પાડી દીધી. તારે જઈને જે વાત કરવી એ કરજે, બાકી દીકરીના ઘરનો, હાહરિયાના ઘરનો હું વહીવટ નહીં કરું કાંઈ. એટલે મારે આવવું પડ્યું. એટલે તમે એકલા આવ્યા છો એમ ને? હા બેટા. સારું, કંઈ નહીં, જવા દો ને, હું સમજાવીશ મારા સાસુને. બેટા એ નહીં સમજે, અને અત્યારે કાંઈ બોલવામાં કંઈ કમી નથી રાખી. હું ઘણું કીધું મેં એને, પણ એ સમજવા તૈયાર નથી. એને ચોખ્ખું કહી દીધું, અમારા ઘરમાં નોકરાણીની કોઈ જરૂર નથી, અમે વહુને છે ને કામ કરવા હાટું જ લાવીએ છીએ. તો શું કહેવા માંગો છો તમે? હાલ બેટા, તું આપણા ઘરે હાલ, ત્યાં રહેજે. ના મમ્મી, હા કેવી વાત કરો છો? હા તો એવું જ થયું ને કે મુસીબતથી ભાગી જવાનું. હું એ બી નથી, અને એનાથી શું થશે? હું ત્યાં આવી જઈશ તો થોડા દિવસ ત્યાં રહીશ, થોડા દિવસ માટે એ લોકો માની જશે, અને પછી હતું એનું એ. આ છે ને કોઈ સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન નથી બેટા, પણ થોડાક દિવસ તું ત્યાં આવી જાય ને એટલે આ લોકોને ભાન થઈ જાય કે હા તું આખા ઘરનું કામ ઢળશો, નોકરાણી જેમ રહેશો, તો પછી ઘરનું કામ બધું એના ઉપર આવશે, તે એને ભાન થાહે. ના મમ્મી, એવું કાંઈ કરવાની જરૂર નથી. જો હું ત્યાં આવી જઈશ ને તો ખબર છે, બહુ મોટા ઉપાડ્યા લગ્ન કરવા માટે પપ્પા આગળ થયા હતા. આપણા મામા, કાકા, કુટુંબ પરિવાર બધા વાતો કરશે કે જોયું ને, પછતાયા ને, ના પાડતા હતા, પણ છતાંય બહુ મોટા ઘરમાં દીકરી આપવી હતી. જોઈ લીધું દીકરી આપવાનું પરિણામ. મેં તો તારા પપ્પાને નાશ પાડી હતી, વાંક એનો જ છે. અને તારી હાવ અત્યારે એમ કહે છે કે મારા વેવાએ તો તમારી દીકરીને મને વેસી દીધી છે. બોલ, હવે મારે એનો શું જવાબ આપું? આ જવાબ તો મારે તારા બાપા પાસેથી લેવો પડશે બેટા. કાંઈ નથી કહેવું. હવે સમજાઈ ગયું છે ને તમને કે આ ઘરમાં શું ચાલે છે, શું પરિસ્થિતિ છે. અને પપ્પાને જો એટલી બધી પડી હોત તો પપ્પા અહીંયા મને લેવા આવ્યા હોત ને, મારી સાથે વાત કરવા આવ્યા હોત. મેં કહ્યું હતું ને તમને કે તમે પપ્પા સાથે વાત કરજો, તમે બંને હા સમજાવવા આવજો, પણ એ ન આવ્યા. એનો સીધો મતલબ છે ને કે એ પણ નથી ઈચ્છતા કે હું આ ઘર છોડીને બીજે ક્યાંય જાઉં. બેટા બીજે નથી જવાનું, આપણા ઘરે જવાનું છે. અને તારા બાપાનું તું ખોટું ન લગાડ. હાલ બેટા, આ ઘર તારું જ છે ને આ તું રહીશ ને અમને કોઈ વાંધો નથી. તું મારી એકને એક લાડકી દીકરી છો બેટા, તું આવી રીતે દુઃખી રહે મારાથી સહન નથી થતું. તું જોતો ખરી તારું શરીર કેવું થઈ ગયું છે. બસ નકરું કામ ઢેડા ઢેડ કરશો, નહીં ક્યાંય બહાર જવાનું, નહીં ફરવાનું હરવાનું, કે સારા કપડાં પહેરવાના, કે નહીં સારી રીતે રહેવાનું. બેટા આવી જિંદગી જીવવાની? હા, નસીબમાં જે લખ્યું હોય ને થઈને રહે છે. પછી હું કે તમે બદલી નહીં શકીએ. જુઓ, હું સાગર સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. સમજી જાય ને તો બધું સરખું થઈ જશે. અને એમ પણ આપણા પરિવારમાં બધાએ પપ્પાને કેટલા માગા બતાવ્યા હતા મારા માટે, પણ પપ્પાએ શું કર્યું? અને હવે એવામાં હું પાછી આવીશ ને તો બધાને વાતો કરવાનો મોકો મળી જશે. એટલે ત્યાં આવું ને તો કોઈ કાળે નહીં બને. બેટા તું દુનિયાની ચિંતા હું કરવાનું કરસ? હું તને કહું છું ને, તું હાલ, તું તારે. ના, તમે જાઓ, હું પાછી નહીં આવું. સારું બેટા, તારા પપ્પાને વાત કરીશ. હા, દર વખતે આટલો વેઇટ કરાવે છે. હા, સોરી સોરી સોરી.
શું સોરી સોરી? આ કેટલી વાર લગાડી તમે? આ જગ્યાએ તમે ઊભા હોત ને હું લેટ આવી હોત તો? અરે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પ્રેમ ખાતર તું મારી માટે આટલી રાહ ના જોઈ શકે. હર વખતનું છે ને, તમે હર વખતે મને કહો છો કે હું વહેલા પહોંચી જઈશ. હા, તમારી પછી તો હું 10 મિનિટ વેઇટ કરું છું તમારી. ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો યાર. તને તો ખબર જ છે ને મારી પાસે મોટી ગાડી છે તો એમ જલ્દી ના નીકળે ને. ઓકે, માફ કર્યા. હા, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. હા બાબા, ધ્યાન રાખીશ. બસ તમે તમારા ઘરે કોઈને ખબર તો નથી પડી ને આ વાતની? મને તો એ જ ટેન્શન થાય છે કે આ તમારા ઘરે કંઈક ખબર પડી જશે તો મારું તો આવ્યું જ બનશે ને. ખબર પડી ગઈ છે. હા, હા, ખબર પડી ગઈ છે. સિરિયસલી? હા, સિરિયસલી. મારા મમ્મીને મેં જણાવી દીધું છે. તો તમારા મમ્મીએ શું કીધું? મારા મમ્મીએ છે ને બહુ ગુસ્સો કર્યો અને કીધું કે તારાથી આવું કરાઈશ કેમ? તને ખબર નથી પડતી કે તારા મેરેજ થઈ ગયા છે અને તું આમ બીજી છોકરીઓ સાથે ફરે છે, તને શરમ નથી આવતી? તો તમે શું કીધું? હા, તમે મારાથી દૂર થઈ જશો. જો હવે તો કંઈક એવું જ થશે. હવે હું તારી સાથે નહીં રહી શકું. મારે તારાથી દૂર થવું જ પડશે. જો તમે જે કરો એ, પણ હું તમારા વગર નહીં રહી શકું. મેં તમને સાચો લવ કર્યો છે. સિરિયસલી. સિરિયસલી? હા. તો મને સાચો લવ કર્યો છે? અરે ગાંડી, મેં મારા મમ્મીને જણાવી દીધું એ વાત તો સાચી છે, પણ મારા મમ્મીએ એવું કંઈ નથી કીધું. ઉલટાનું મારા મમ્મીએ કીધું છે કે આપણે પૈસાવાળા છે અને આવું બધું તો ચાલ્યા કરે. એક બારવાળી અને એક ઘરવાળી. વાહ, આ તમારા મમ્મી તો ધાર્યા નહોતા એટલા ફ્રી માઇન્ડ છે. સારું કહેવાય. હા, અરે મમ્મી કોના? મારા ને. તમારા. તો પછી ફ્રી માઇન્ડેડ તો હોવાના જ ને. હવે તું કે તે શું કામ બોલાવ્યો તો અહીંયા મને? મેં તમને નહોતું કીધું કે મારા ભાઈને હોસ્પિટલ લઈ જવો છે, તો મારે થોડીક પૈસાની જરૂર હતી. હા, તો લાવ્યો જ છું ને પૈસા. તે કીધા હતા ને એટલા પૈસા લાવ્યો જ છું. બટ હું એવું વિચારું છું કે આ ઘણા ટાઈમ પછી મળ્યા છીએ તો પહેલાં બહાર ફરવા જઈએ, સાથે ડિનર કરીએ અને રિટર્નમાં હું તારા ઘરે તને ડ્રોપ કરી દઈશ ને સાથે સાથે પૈસા પણ આપી દઈશ. સાચી વાત છે તમારી, પણ સાચું કહું ને તો આજે ટાઈમ જ નથી. આજે મારા ભાઈને હોસ્પિટલ લઈ જવો જ પડશે. અરે કાલ લઈ જજે ને. શું કઈ મોટી બીમારી છે? બીમારી તો કઈ નહીં. અને એવું જોઈને તો પૈસાની ચિંતા ના કર. મારો એક ફ્રેન્ડ છે, એની હોસ્પિટલ છે, હું ડાયરેક્ટ તારા ભાઈને ત્યાં જ એડમિટ કરી દઈશ. ના નહીં? ના, અમે જ્યાં હોસ્પિટલમાંથી જે દવા લઈએ છીએ ને એ જ હોસ્પિટલમાં સારું પડે છે, એને રિકવરી પણ આવે છે. બાકી બધી હોસ્પિટલમાં તો એને એવું થાય છે કે જ્યાં સુધી એ ટેબ્લેટ્સ ખાય ને ત્યાં સુધી જ સારું રહે છે. સારું, તો તું કહીને એમ. ઓકે, એમ જ. તો પૈસા આપો. હા, પણ કીધું ને તો સાંજ સુધી નહીં, 1-2 કલાક તો જઈ જ શકીએ ને આપણે બહાર. શું સાગર, તમે કેમ સમજતા નથી મારી નથી વાત? વિશ્વાસ મારા પર? હું નહીં પૈસા આપું તને? મારા માટે આટલું ના કરી શકે? હું તારા માટે પૈસા લઈને આવી શકું તો તું મારા માટે 1 કલાક ના આપી શકે? એવું નથી યાર. હા, તમે તો ગુસ્સો થઈ ગયા ને. થોડુંક શાંત થાઓ, મારી વાત સમજો ને તમે. હા, આજ સુધી મેં ક્યારેય તમને ના પાડી છે બહાર જવાની? કો ના નથી પાડી, પણ મને પણ ઈચ્છા હોય ને યાર. એક તો ઘણા સમય પછી આપણે મળતા હોય, 1-2 કલાક સાથે ના વિતાવીએ તો કામનું શું યાર? ઇટ્સ ઓકે, આપણે જમવા માટે જઈએ. ઓકે, અત્યારે જેવું છે એના કરતાં એક કામ કરીએ ને, મૂવી જોવા જઈએ, હા. પછી તો એવું- ત્યાંથી જમી લઈશું. હા, તો એવું કરીએ. હા, મૂવી જોઈને જમીને પછી તમે મને પૈસા આપી દેજો. હા, ને એવું હશે ને તો હું તને ડ્રોપ પણ કરી આપીશ. ના, ડ્રોપ કરવાની જરૂર નથી, કેમ કે મારે સીધું હોસ્પિટલ જ જવાનું છે ને. હા, તો હોસ્પિટલ ડ્રોપ કરી દઈશ. જુઓ, મારા માટે થઈને તમને હેરાન કરું છું ને, તો હવે હું કેટલું હેરાન કરું તમને? અરે આઈ એમ સોરી. હા, એમાં સોરી કહેવાની શું જરૂર છે?
હું તને પ્રેમ કરું છું તો મને પ્રેમ કરે છે અને એકબીજાને આપણે પ્રેમ કરીએ જ છીએ તો પ્રેમ ખાતર એટલું તો કરી જ શકીએ ને, ના કરી શકીએ? કરી શકીએ. તો પછી હવે લાંબી વાતો કરમાં ચાલ આપણે મૂવી જોવા જવાનું છે ને, તો મૂવી જોવા જઈએ. સીધી નજર કરીને કયું પુસ્તક વાંચી રહ્યા હતા? જ્ઞાન ગંગા. મને અત્યારે વાત કરવાનો કોઈ મૂડ નથી. મને મારું કામ કરવા દેજો. કેમ હવે? શું થયું કહેશો મને? જેમ હું તમને મારી બધી જ વાત કરું છું એમ તમારે પણ તમારી બધી વાત મને કરવી જોઈએ. આમ પણ મનમાં કંઈ હોય ને તો એ પોતાના સ્વજનો સાથે વાત કરવી જોઈએ, જેથી કરીને મન હળવું થઈ જાય. જો તમે પુસ્તક વાંચી નથી રહ્યા એ તો મને ખબર જ છે. તમે મનમાં ને મનમાં ઊંડા વિચારો કરી રહ્યા છો, તો એ શું વિચારો કરી રહ્યા છો ને એ જણાવો ને. આ ઘરમાં શું બની રહ્યું છે એનો તને ખ્યાલ છે? હા? ના, હવે મને કંઈ ખબર નથી કે આ ઘરમાં શું બની રહ્યું છે. બોલો ને, શું બની રહ્યું છે? શું કહેવા માંગો છો તમે? આ તારા સાસુમાં આવ્યા હતા અને તારા સાસુમાએ મારું અપમાન કર્યું છે. આ ઘરની અંદર ઊંચા અવાજે મારી સામે ક્યારેય કોઈ નથી બોલ્યું અને તારા સાસુએ ઊંચા અવાજે બોલીને મારું અપમાન કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, આમ પણ તું કંઈ જ નહીં કરી શકે. પણ એણે તમારું અપમાન શું કામ કર્યું? બસ એનું કહેવાનું એવું છે કે આપણે એની દીકરીને હેરાન કરીએ છીએ, એની પાસે બધા કામ કરાવીએ છીએ. એના જ કારણે એની દીકરી અહીંયા દુઃખી છે. એણે એની દીકરીને વેચી નથી નાખી. આવા બધા શબ્દો સંભળાવીને ગયા છે તારા પ્રિય સાસુમાં. પણ મારી સાસુને આ બધી વાતની ખબર ક્યાંથી પડી? વાઈફાઈ કનેક્શન. વાઈફાઈ કનેક્શન ડાયરેક્ટ. તારી પત્ની જ્યારે ફ્રી થાય ત્યારે એના રૂમમાં જતી હશે. આપણે જ્યારે ઘરે નહીં હોય, ઓફિસના કામથી બહાર ગયા હશે ત્યારે તારી મારી કરતી હશે. બે કામ ને ગણાવતી હશે 4 કામ. અને આમ પણ પહેલેથી એને કામ કરવા માટે નવા નવા બહાના જોઈએ છે. અને ત્યાં સુધી કીધું કે તમે આટલા બધા પૈસાવાળા છો તો કામવાળી કેમ નથી રાખી લેતા? અને ત્યાં સુધી કીધું કે છોડ, હવે નથી કહેવું. શું કીધું મમ્મી? અને કામવાળી ન રાખી શકો તો તમે કામવાળીની જેમ કામ કરવા માંડો. આવા બધા શબ્દો કીધા છે એણે મને. અરે મને કાળજે ડામ લાગ્યા છે. મારી સાસુની આટલી હિંમત કે તમને આવું કહી ગયા એ? હવે આ દામિનીની ખેર નથી. સાચું કહું ને બેટા, તો એની સર્વિસ કરવી પડે એમ જ છે. કારણ કે આ બધી જ વાત દામિનીએ એના મમ્મીને કીધી ને એના મમ્મીએ મને આ ઘરની કામવાળી બનીને કામ કરવા માટે કીધું. તો દુઃખ તો લાગે જ ને. હા, તમારી વાત એકદમ સાચી છે. અત્યારની છોકરીઓ જો પોતાના સાસરામાં દુઃખ ભોગવી પણ રહી હોય ને તો પણ પોતાના માવતરમાં જણાવતી નથી. જ્યારે આ દામિનીને તો એકેય વાતનું દુઃખ જ નથી. અરે સુખ જ સુખ છે આ સાસરામાં. તો પછી રેવા દે બેટા, નથી માથાકૂટ કરવી. એવું હશે તો હું આ ઘરની કામવાળી બનીને ઘરના બધા જ કામ કરી લઈશ. ના મમ્મી. તારા સાસુએ કીધું એ ભલે સાચું પડી જાય. ના મમ્મી. મને કોઈ વાંધો નથી. અરે ના મમ્મી, તમારે કંઈ કરવાની જરૂર નથી. આ ઘરની કામવાળી દામિની છે, તમે નહીં. અને ઘરના બધા જ કામ એ જ કરશે. અને જે આ એની માં આગળ તમને વગોવ્યા છે ને એનો જવાબ તો એને આપવો જ પડશે. આજે જેની પૂરેપૂરી સર્વિસ કરું છું અને હડકા ખોખરા ના કરી નાખું ને તો કહેજો મને. બેટા, તમારા લોકો વચ્ચે ખોટો ઝઘડો થશે, રહેવા દે ને. અરે પણ એ ઝઘડા ઊભા કરે છે એ નથી દેખાતું? એને ત્યાં સુધી કીધું કે તમે ખાલી પૈસાવાળા છો ને એટલું જ છે, બાકી મનના તો અમારી કરતાં પણ વધારે ભિખારી છો. અને તમારો દીકરો તો 1 નંબરનો ભિખારી છે કે મારી દીકરી પાછળ 1 રૂપિયાનો ખર્ચો કરતો નથી અને પોતાની જાતને પૈસાવાળા કહે છે. 1 નંબરના લુચ્ચા ને હરામી માણસો છો. તો કહી દેવાય ને કે તમે તમારું કરો ને. તમે તો હું તો શું બોલું એમની સામે? અરે આજુબાજુમાં બધા મને પૂછતા હતા કે તમારા વેવાણ આટલું જોર જોરથી શું બોલતા હતા. તને તો ખબર જ છે કે બને ત્યાં સુધી આપણને ઝઘડો કરવો નથી ગમતો. મને તો એવું હતું કે આ સંબંધ કરશું અને
બધું ઠેકાણે પડી જશે. પણ કાલ સવારે એક કામ કર બેટા, મને જ વૃદ્ધાશ્રમમાં મૂક્યો અને તમે બંને જણા શાંતિથી રહ્યો. કાંઈ જવાની જરૂર નથી તમારે. જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ દામિની જશે. અરે આ ભૂલ તો ક્યારેય નથી કરવાની. અત્યારે ખાલી એની સર્વિસ કરી નાખીશ ને એટલે બધું જ સરખું થઈ જશે. અત્યારે એને બહાર કાઢવાની જરૂર નથી. જરૂર પડશે ને ત્યારે એનો કાંટો કાઢી નાખશું. પણ મમ્મી, મને ઓલરેડી બીજી છોકરી મળી જ ગઈ છે તો આને શું કામ રાખવી જોઈએ? ઉતાવળ ન કર. હા, ઉતાવળ ન કર. મેં કીધું ને એટલું કર, નહીતર મૂકી જા મને વૃદ્ધાશ્રમમાં. સારું ભાઈ, નહીં ઉતાવળ કરું. તમને જે એને ભોગવ્યા છે ને એની માં આગળ એનો જવાબ તેને આપવો જ પડશે. શાંતિથી બેટા. અરે મારામારી નહીં કરતો. દામિની, હા, શું ચાલી રહ્યું છે આ બધું? કપડાં સંકેલું છું. એ નથી પૂછી રહ્યો. હું એ પૂછું છું તને કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? ચોખવટથી વાત કરો ને. સરસ. જાણે તને તો કઈ ખબર જ નથી કે મારે તને ચોખવટ પાડીને વાત કરવી પડે. હવે મને કેમ ખબર હોય કે તમે કયા ખબરની વાત કરો છો, કે મને ખબર છે કે નહીં? તમે કહેશો તો હું કહી શકું ને કે મને ખબર છે કે નહીં. એવું છે એમ? હા, મમ્મી સાથે આવું વર્તન શું કામ કરે છે તું? મેં અને તમારા મમ્મી સાથે કયું વર્તન કર્યું? આવું તો મારે કહેવું જોઈએ કે તમારા મમ્મી મારી સાથે કેમ આવું વર્તન કરે છે. મારા મમ્મી તો છે ને તારી સાથે સારું જ વર્તન કરે છે, પણ તને છે ને આ ઘરમાં રહેતા જ નથી આવડતું. જો મારે છે ને આ વાત ઉપર તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. ઓલરેડી આ વાત ઉપર છે ને આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આગળ વાત ના કરીએ ને તો વધારે સારું. એવું છે એમ ને? અને તને તારી માને બધું કહેવાનો બહુ શોખ થાય છે. આ ઘરમાં કામ બહુ વધી જતા લાગે છે તને. કેમ મારા સુખ દુઃખની વાતો હું મારા મમ્મી સાથે ના કરી શકું? અને રહી કામની વાત, તો કામની વાત તમે મને ના સંભળાવો તો વધારે સારું. કારણ કે મેં તમને કંઈ કહેવાનો મોકો બાકી નથી રાખ્યો. હા, તો ગાવાનું પણ બાકી નથી રાખ્યું ને. 2 કામ કરે છે ને 5 તો વાતો કરે છે કે મેં આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું. છોડો, મારી ભૂલ હશે, હું માની લઉં છું. હવે વાતને જતી કરશો. જતી કરવા નથી આવ્યો અહીંયા. તને છે ને એક ચોખ્ખી વાત કહેવા માટે આવ્યો છું કે જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવા પડશે. તને આ ઘરની વહુ તરીકે નહીં પણ આ ઘરની નોકરાણી તરીકે લાવ્યા છીએ. આવી ગયા ને પોતાના અસલ સ્વરૂપમાં. દેખાડી દીધો ને રંગ તમે પણ. ખબર જ હતી કે એક દિવસ આ થશે જ. ખાલી તમે લોકો પૈસાથી અમીર છો, દિલથી નહીં. દિલ તો સાવ ગરીબ કરતા પણ જાય એવું છે. તારે છે ને જે સમજવું હોય તે સમજ. સાગર, મને કોઈ ફેર નથી પડતો. બાકી આ ઘરમાં તારી છે ને એક નોકરાણી જેટલી ઇજ્જત છે. સાગર, અને અમે લોકો બહાર જઈએ ને ત્યાં પણ તારે આવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ગરીબ લોકોની એવા પ્રસંગમાં કોઈ જરૂર નથી. નોકરાણીઓ છે ને ઘરમાં શોભે, મોટા પ્રસંગોમાં નહીં. તો મને પણ છે ને તમારા જેવા અમીર લોકોના પ્રસંગમાં આવવાનો કોઈ શોખ નથી. ત્યાં આવીને એમ પણ જો મારે આવું સાંભળવાનું જ હોય એના કરતાં તો ન આવું ને વધારે સારું. લગ્ન કરી લીધા પછી તમારું નામ. મારા જીવનમાં બધી જ વસ્તુ તમારા નામની. તો હજુ પણ મને ગરીબ કેમ કહેવામાં આવે છે? એ મારું સ્ટેટસ કેમ નથી બદલાતું? નહીં બદલાય, ક્યારે પણ નહીં બદલાય. કારણ કે તું એક ગરીબ ઘરની છોકરી હતી, છે અને હંમેશા રહેવાની. અને ગરીબ ઘરની છોકરી હતી ને એટલા માટે જ આ ઘરમાં કામ કરવા હાટુ તારી સાથે મેં લગ્ન કર્યા છે. કારણ કે ખોટી નોકરાણી રાખીને પૈસા આપવા એના કરતાં તારા જેવી એક નોકરાણીને પરણીને મારા ઘરમાં જ લઈ આવું. તો પરણાય નહીં ને, એમનેમ જ લઈ આવે. લગ્ન કરવાનો ખર્ચો શું કામ કરવો જોઈએ? તારા ઉપર મેં હાથ શું કામ ઉપાડ્યો? હજુ ક્યાં હાથ જ ઉપાડ્યો છે? હાથ કોને ઉપાડાય, કેમ ઉપાડાય એ ખબર છે? અને હાથ ઉપાડ્યો કહેવાય. કોને કહેવાય હાથ ઉપાડ્યો?
જો તો અહીંયા આને એટલે છે ને ખોટી મારી સાથે લવારીઓ તો કરતી છે. સાગર સાગર શું કામ ને આવું કરો છો? શું ભૂલ છે મારી? ખાલી ગરીબ છું એટલી જ ને. બાકી જો નોકરાણી તરીકે આ ઘરમાં લાવ્યા હોય તો નોકરાણી તરીકે ના બધા કામ કરું છું. અને જો તમને એક પત્ની તરીકે મારી ઇજ્જત ના કરવી હોય, મારી જરૂર ના હોય, તો મને આ ઘરમાં શું કામ રાખો છો? કાઢી મૂકો ને. ના 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 જરાય નહીં. તને આ ઘરમાંથી કાઢવાની નથી. તને આ ઘરમાં જે કામ માટે લાવ્યા છે ને તારે એ જ કરવાનું છે. આખો દિવસ મોઢું બંધ રાખવાનું અને કામ ચાલુ રાખવાનું. જે પણ કઈ ટાઢો ટુકડો મળે એ જમી લેવાનું, ખૂણામાં પડ્યું રહેવાનું, પણ ખોટે ખોટી લપ નહીં કરવાની. અને જો આજ પછી લપ કરી છે ને તો તારું આ ચામડું તેડી નાખીશ. હો ને? હવે મગજમારી ના કરતી. બેન કાંઈ છું કે નહીં જવાબ દે ને. શું થાય? આ તારી મદદ વગર શું થાય? મેં તને કીધું હતું ને કે મારે હેલ્પની જરૂર પડશે, પણ નહીં, તારે તો કોઈ દિવસ મારી હેલ્પ કરવી જ નથી. અરે પણ મેં તને પ્રોફાઇલ મોકલી હતી એ તો બહુ રૂપિયાવાળો હતો ને. છે રૂપિયાવાળો જ છે, પણ એમાં પણ મદદ જોઈએ. આ કોકની પાસેથી રૂપિયા કઢાવવાના એ કાંઈ નાની માના ખેલ નથી. એ વાત હાચી. તો હવે આપણા ખરાબ દિવસો ચાલુ થાય. મને એવું લાગે, હું તો એવી આશા લઈને બેઠો તો કે પૈસા આવે ને તો આપણે ક્યાંક ફરવા જ આવી, આમ બહુ આગા જ આવી, ગોવા જ આવી, મનાલી જ આવી, કારણ કે આ ગરમી જેટલી છે ને હાવ કંટાળી ગયા છે. ભૂલી જાઓ, આ ફરવા જવાના સપના ભૂલી જાઓ. ભૂલી જાવ એટલે એમ કે આપણે મનાલી શું કરવા? આપણે તો કંઈક એવી જગ્યાએ આઉટ ઓફ કન્ટ્રી ફરવા જઈએ ને કે ત્યાં બહુ જ મજા આવે. અરે ભાઈ આઉટ ઓફ કન્ટ્રી ની ક્યાં કરશો? પેલા ગોવા જવાના પૈસા નથી ને. હેલો, પૈસા છે, આ બધું કામ થઈ ગયું છે. તું હમણાં કહેતી હતી ને કાંઈ કામ નથી છું ને કાંઈ નથી. એ તો મારે તારી આ શક્લ જોવી હતી કે હું ના પાડું તો તારા કેવા મોરલા ઉડે છે. એટલે પૈસાનો મેળ આવી ગયો છે એમ ને? આવી ગયો છે. આપણે જેટલા ધાર્યા હતા એનાથી ડબલ. આપણે જેટલા ધાર્યા હતા ને એનાથી ડબલ પૈસા મળી ગયા છે આપણને. વાહ. અને આ બધું કર્યું કઈ રીતે આમ? એ તો આપણે દરેક મુર્ગા ઉપર કરીએ છીએ ને હા એ જ રીતે. આમાં થોડીક નવી ટ્રીક અપનાવી. હવે બીજો મુર્ગો મળશે એની ઉપર થોડીક નવી ટ્રીક અપનાવશું. બસ આપણે નવી ટ્રીક ચાલુ જ રાખવાની, જેથી કરીને આપણું જીવન પણ જીવતું જાગતું રહે. બાકી આ દુનિયામાં જેટલી ઓછી મોજ કરવી ને એટલી ઓછી છે. સાચી વાત છે ભાઈ તારી, પણ એણે બિચારા એક શરત મૂકી છે. શરત? હા, શહેર છોડીને તું જતી રહે, તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા પૈસા હું તને આપીશ. બસ આપણે એ તો જોતું હોય કે ગમે એ મુર્ગાને ફસાવીને પછી શહેર છોડીને જતું રહેવાનું બીજા શહેરમાં, પછી ત્યાં જઈને નવો મુર્ગો ગોતવાનો, એને હલાલ કરવાનો. બિચારો રોવા જેવો થઈ ગયો મારી પાસે. મેં પણ કીધું, પહેલા તો પૈસા આપવા માટે તૈયાર જ નહોતો. હા. પછી મને થયું કે હવે આને મારો અસલી રૂપ તો બતાડવું જ પડશે. હા. અને પછી મેં અમારા બંનેના ફોટા બતાવ્યા અને કહ્યું કે જો તું મને પૈસા નહીં આપે ને તો આ ફોટા તારા ઘર સુધી પહોંચી જશે. અને ઓનલી ફોર તારા ઘર સુધી નહીં, પણ આ ફોટા વાયરલ થઈ જશે. પછી ધ ગ્રેટ સાગર. હો, તો બહુ જ સારું કામ કર્યું. અને હું શું કહું શું કે આપણે હજી આ વર્ષમાં આવા 4 થી 5 મુર્ગાને ફસાવાના છે.
અરે ભાઈ તું કે ને એટલા મુર્ગા ફસાવવા માટે હું તૈયાર છું. બસ તું ખાલી પૈસા ગોત અને મુર્ગા ગોત. હા, મુર્ગા તો હું ગોતીશ. બરોબર, શહેર બદલીને પછી જો આપણે પ્લેનમાં બેસવાનું છે, પ્લેનમાં, સમજી? સાચી વાત છે તારી. પછી આપણું પર્સનલ હશે જેકપોટ. હા, આ થોડુંક વધારે ઊંચું સપનું જોવાઈ ગયું છે, પણ મને વિશ્વાસ છે કે એ પણ પૂરું થશે. થશે. તો એક જ વિચાર કર ને, આ મુર્ગાનો આંકડો કેટલો હશે? આંકડાની તો ખબર નહીં, પણ વધારે જાય છે. હા, આપણે સેન્ચુરી કરવાની છે. સેન્ચુરી કરવામાં તો થોડોક ટાઈમ લાગશે. જેટલો ટાઈમ જોઈએ ને હા એટલો ટાઈમ હું લઈશ. હા, કઈ વાંધો નહીં. આ ફોન મેં કરી દીધો છે. હવે આ શહેરમાંથી ખૂબ જ દૂર જવાનું છે. હા તો ભાઈ શ્રી, મારી વાત સાંભળો તમે. હવે અમારું બુકિંગ કરાવી નાખજો એવા શહેરમાં કે જ્યાં બસ બહુ પૈસાવાળા જ હોય. હા, ઠીક છે. હા તો સો આપણે આ શહેરને થેન્ક યુ કહીશું કે થેન્ક યુ સો મચ સુરત, તમે અમને મસ્ત મુર્ગા આપ્યા. હા, તો હવે જઈએ. પાર્ટી કરીશું. કરવાની જ હોય ને, અને પૈસા તો ખાતામાં. અમારે છે ને હવે ગોળ ગોળ વાત નથી કરવી, અમે ચોખ્ખી વાત કરવા આવ્યા છીએ. અમે અમારી દીકરીને આ ઘરમાં એક મિનિટે રાખવા માંગતા નથી. અમે અમારી દીકરી તેડી જવા માંગીએ છીએ. એને તૈયાર કરી દો, અમે લેતા જાઓ. અમારી દીકરી તો એ સુખમાં રહે, એને કોઈ વાતનું દુઃખ નહીં આવે. પણ આયા આ ઘરમાં તો દુઃખ સિવાય તમે કાંઈ આપ્યું નથી. હરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય, ભલે ને તમે ખાવાનો આપો, ભલે ગમે એટલો માર મારો, બધું એ સહન કરી લે. પણ એક વસ્તુ એ ક્યારેય સહન નથી કરી શકતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રી હારે રહે અને એ આ એકલી રહેતી હોય. અચ્છા, એટલે આ વાતની તમને ખબર પડી જ ગઈ છે એમ ને? હા, અમને એ વાતની ખબર પડી ગઈ છે કે તમારો દીકરો કોઈ બીજી છોકરી હારે લફડામાં છે ને એને લગ્ન કરીને તમારા ઘરમાં લઈ આવવાનો છે ને તમે મારી દીકરીને ઘરની બહાર કાઢવાના છો. એટલે અમે સામેથી જ અમારી દીકરીને તેડવા આવી ગયા છે. તૈયાર કરી દો, અમે લેતા જઈએ. વાંધો નથી, લઈ જાઓ તમે તમારી દીકરીને. અને આ ઘરમાં મારે તમારી દીકરીની કોઈ જરૂર નથી. ના મમ્મી, શું ના મમ્મી? અરે એ લોકો સામેથી તને રસ્તો આપે છે તો તને વાંધો શું છે? અને આ વાતને છુપાવવાનો હવે કોઈ મતલબ નથી. એ લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે કે તારે બાર લફરું છે, તારે એની સાથે લગ્ન કરવા છે. અને આ તને આજે નથી જોતી ને કાલે નથી જોતી. રસ્તો ક્લિયર થાય છે તો થઈ જવા દે ને. અરે મને તો દામિનીની માએ પહેલેથી નાશ પાડી દીધી. તમે પહેલાં લગ્ન પહેલાં જ્યારે જોવા આવ્યા ને ત્યારે તમારી બે મા દીકરાની વાત સાંભળીને જ મને આણે કીધું હતું કે આ તમે સંબંધ નહીં બાંધો, આમાં સુખી નહીં થાય આપણી દીકરી. પણ હું એકનો બે નો થયો અને મારી દીકરીને મેં આયા આપી, કૂવામાં નાખી એમ કહું ને તોય હાલે. ઠીક છે, હવે જે થયું એ કૂવામાં નાખી, ખીણમાં નાખી, પતી ગયું ને તમારું. હવે તમે તમારી દીકરીને લઈ જવા માંગો છો ને તો લઈ જાઓ પ્રેમથી. કારણ કે એ લોકો મારો સાચો હીરો લઈ જઈ રહ્યા છે. શું બકવાસ કરે છે તું? હા, સાચું કહું છું મમ્મી. જેને હીરો સમજીને જેની પાછળ પડ્યો હતો ને એ તો હકીકતમાં કોલસો નીકળ્યો. અને જેને વાતને ગોળ ગોળ ન ફેરવ, જે હોય ને એ ચોખ્ખી વાત કર. થયું છે શું? થયું એ છે કે જે છોકરીને હું પ્રેમ કરતો હતો ને, જે છોકરીની તમને વાત કરી હતી ને હેતલ, દગો આપ્યો છે એને મને મારી સાથે પ્રેમ નહોતો, માત્ર ને માત્ર મારા પૈસા સાથે પ્રેમ હતો. મને મારા લાંબા પૈસાની નુકસાની કરીને જતી રહી. જ્યારે
દામિની, જે છોકરીને હંમેશા હું કોસતો રહ્યો તું સારી નથી, તારામાં કઈ લાયકાત નથી, ગામડિયન છે, એ છોકરી હંમેશા મારો સાથ આપતી રહી. ગમે કે કર્યું હોય ને છતાં મારી પાસે રહીશ. સમય જતો રહે ને પછી જે કદર થાય ને એ કોઈ કામની નથી. મારા મમ્મી પપ્પા મને લેવા આવ્યા છે અને હું એમની સાથે જઈશ. તમને તો અત્યારે ખબર પડી ને, અત્યારે મારી વેલ્યુ થઈ. જો તમારી સાથે એવું થયું જ ના હોત તો તમે તો મને મૂકીને જતા રહ્યા હોત ને. તમને સારું લાગે ત્યારે મારે તમારી સાથે રહેવાનું. કેમ? તમારી પત્ની છું, તમારા પગની જૂતી નહીં કે મન ફાવે ને ત્યારે ત્યાં લઈ જાઓ. છો બેટા, મારા દીકરાની અને મારી ભૂલ થઈ ગઈ છે. માનીએ છીએ કે આ કાચના ટુકડા ભેગા કરવા જતાં અમે હીરાને ખોઈ બેસીએ છીએ, પણ ભૂલ તો માણસથી જ થાય ને. અને આમ પણ તમારા લોકોના દિલ તો બહુ મોટા હોય છે. ગામડામાં રહેતા લોકો ગમે એટલી મોટી ભૂલ કરનાર વ્યક્તિને માફી બહુ જલ્દી આપી દેતા હોય છે. તો ગામડાના લોકો માફી જલ્દી આપી દે, પણ કોઈક દગો કરે ને એને ક્યારેય માફ નથી કરતા. તમે છે ને મા દીકરાએ અમારી યારે દગો કર્યો છે. એ તો એને પેલી છોકરીએ દગો આપ્યો એટલે એને સાચી પરિસ્થિતિનું ભાન થયું. જો એને દગો ન આપ્યો તો મારી દીકરીની જિંદગી ધનોતમોત થઈ જાત ને. માનું છું અને તમારી વાત એકદમ સાચી પણ છે, પણ હવે છે થઈ ગયું છે અને તમે કે હું કોઈ બદલી તો નથી શકવાના ને. પ્લીઝ ને દામિની, હું માફી માંગુ છું તારી, પ્લીઝ માફ કરી દે. આજ પછી આવું નહીં થાય એની પણ ખાતરી આપું છું. હા બેટા, હું ખાતરી આપું છું કે મારો દીકરો હવે આવી ભૂલ ક્યારેય નહીં કરે. માફ કરી દે ને એને. છો તમે મોટા છો, માફી ના માંગો ને તો વધારે સારું. કારણ કે તમે પૈસાવાળા છો ને. પૈસાવાળા ગરીબની પાસે હાથ જોડે માફી માંગે સારું ન લાગે. શું કહ્યું હતું? હું તમારા ઘરની નોકરાણી છું, તમારી પાસે બહુ બધા પૈસા છે, મારી કોઈ ઇજ્જત નથી, વેલ્યુ નથી. તમને લોકોને તમારા પૈસાનું અભિમાન હતું ને, ઘમંડ હતું. અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું અને પ્રજાપતિ દક્ષનું પણ નહીં. તો તમે લોકો તો એક સામાન્ય માનવી છો. તમને શું લાગ્યું કે તમારું અભિમાન ટકી રહેશે? હવે મારી દામિની જેમ કહે ને એમ જ અમારે કરવાનું છે. એ કહે કે મેં એને માફ કરી દીધા તો માફ કરી દીધા. એ કે મારા ઘરમાં નથી રહેવું તો અમે અત્યારે જ એને લઈને જતા રહેવું. હા બેટા, તારો શું નિર્ણય છે? બોલ બેટા. જો દામિની સમજી વિચારીને નિર્ણય લેજે બેટા. જે થયું એ હવે આગળ જતાં નથી થવાનું એ વાતની હું બાહેધરી આપું છું. અરે તમે તો બાંહેધરી એ પણ આપી હતી કે દામિનીને કોઈ વાતનું દુઃખ નહીં આવે, અમે તો પૈસાદાર છીએ, અમારે તો એસી હોય, મોટર હોય, બંગલા હોય. ક્યાં ગયા તમારી બાંહેધરી? એટલે તમે તો ચૂપ બેસો ને એમાં જ તમારી ભલમનસાઈ છે. હા જમાઈ, અમે રહ્યા ગરીબ માણસો, અમારે તમારી પાસે કોઈ આશા નથી. બસ એક જ આશા છે કે મારી દીકરીને ગમે એને જોવે એટલો પ્રેમ આપો ને એને હાંસવો ને સુખી રાખો. બસ અમારે બીજું કાંઈ નથી જોતું. એ તો દામિની એની ભેગી રહે તો એ આપશે ને પ્રેમ. દામિની નિર્ણય કરશે, આપણે નથી કરવાનો. પપ્પા, હું મારો સામાન લેવા જાઉં છું. તમે બહાર આવી જજો. સામાન લઈને હું સીધી બહાર જ મળીશ. હા બેટા. દામિની, પ્લીઝ ને, એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે. એક નહીં અનેક ભૂલ કરી છે. ડગલે ને પગલે તમે મારી દીકરીનું અપમાન કરતા હતા. અનેક ભૂલ તમે કરી છે. સાગર, અજાણ તો તમારાથી ભૂલ થઈ હોત ને તો તમને માફ કરી દે, પણ તમે તો જાણી જોઈને ભૂલ કરી છે. ગમે એવી મોટી પ્રોબ્લેમ હોત કે ભૂલ હોત, બધું જતું કરત. અને આ દગો એ માફ નહીં થાય. હા, અને તમે જ્યારે જોવા આવ્યા લગ્ન નક્કી કરવા ત્યારે જ કહેતા હતા ને અમે પૈસાવાળા છીએ, ડગલે ને પગલે અમારે એક દારે એક બાપ એની દીકરી લઈને બેઠો હોય કે મારી દીકરી સાથે લગ્ન કરાવો, મારી દીકરી સાથે લગ્ન કરાવો. જજો બધાની પાસે લગી આવજો દીકરી. ચાલો પપ્પા. હા.